વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આજના વિડીયોમાં ખેલ સહાયક ભરતી વિશે ચર્ચા કરવાની છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર ખેલ સહાયક ભરતી થવા જઈ રહી છે, જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હકારાત્મક પરિણામો લઈને આવશે. આવનાર ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રમાં કંઈક નવી સફળતાઓ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. ખેલ સહાયક ભરતી બાબતે 12 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીની કાર્યવાહીનો પ્રારંભ થવો એમ નોટિફિકેશન આવેલ છે અને તેના આધારે અત્યારે આ ભરતી માટેના ફોર્મ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી રહી છે અને તેને આધારે ભરતીની પ્રોસેસ આગળ થવાની છે. ત્યારે જે કંઈ પણ ઓનલાઈન ભરતી માટેના ફોર્મ માટેની માહિતી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે, તેમ દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાની છે, જે પૈકીના 1 થી 5 ધોરણ 1 થી 5 માટે 1861 જેટલા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે ગુજરાતી માધ્યમ માટે. તે જ પ્રમાણે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 1139 જેટલા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આ ભરતી થવા જઈ રહી છે. 15મી ફેબ્રુઆરી 2024ના રોજથી વર્તમાન પત્રોમાં આ જાહેરાત પ્રસિદ્ધ થઈ ગયેલ છે અને તેના માટેના વેબસાઇટ મારફત ઉમેદવારો ફોર્મ એટલે કે અરજી 19 ફેબ્રુઆરી 2024થી શરૂઆત થઈ ગયેલી છે અને હજી 28 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી થઈ શકશે એમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોર સાહેબ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે. જે કંઈ પણ ઉમેદવારો સ્પેશિયલ ટેટ પાસ છે તેમના માટે આ બહુ જ મોટા અને ખૂબ જ સારા ન્યૂઝ છે. સ્પેશિયલ એજ્યુકેટર દિવ્યાંગ બાળકો કે જેમને ક્યાંક ને ક્યાંક ભગવાન તરફથી કોઈ ખામી મળેલી છે, દિવ્યાંગતા છે, એવા બાળકોને ઉપયોગી થવામાં આ શિક્ષકો એક પોતાની નૈતિક ફરજની સાથે સામાજિક સેવા પણ ગણી શકાય. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ શિક્ષક યોગ્યતા કસોટી લેવામાં આવી હતી અને એ કસોટીમાં પાસ ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે, એટલે કે ઓનલાઈન અરજી કરી શકશે. પ્રથમવાર શાળાઓમાં દિવ્યાંગ બાળકો માટે 3000 ખાસ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. અત્યારે 28મી ફેબ્રુઆરી સુધી તેના માટેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે અને ખાસ આમાં જે ઉમેદવારો ખાસ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલી છે એ જ આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને એ પાસ ઉમેદવારો તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે નજીકના સમયમાં તમે સરકારી શિક્ષણ વિભાગમાં નોકરી મેળવી અને આપણી ફરજને નૈતિક ફરજને ખૂબ સારી રીતે નિભાવશો એવી આશા. આવી જ નવી અપડેટ આપણા આ પ્લેટફોર્મ પર મળતી રહેશે અને આ ભરતી પ્રથમવાર થવા જઈ રહી છે, તેથી ઘણા ઉમેદવારોની વય મર્યાદા કટ ઓફ કરતા વધુ છે, કેમ કે પ્રથમવાર છે આ ભરતી, એટલે વય મર્યાદા જે રાખવામાં આવેલી છે તેના કરતા વધી જાય છે. તો આમાં ભરતીમાં વય મર્યાદા 45 વર્ષ કરવા માટેની માંગણી કરેલી છે અને કદાચ એ સ્વીકારી પણ લેવામાં આવશે, જેથી આ શિક્ષકોને વધારે ને વધારે ઉમેદવારોને તેનો લાભ મળી શકે. કારણ કે 3000 જગ્યાની સામે પરીક્ષામાં પાસ થયેલા લાયક ઉમેદવારોની સંખ્યા માત્ર 188 છે. પૂરેપૂરા 200 ઉમેદવારો પણ આ પરીક્ષામાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયેલા નથી. તો એ જે ઉમેદવારો છે તેમને પૂરતી તક મળે, એટલે જે ઉમેદવારો થોડી વય મર્યાદાને કારણે વંચિત રહી જતા હોય એવી પરિસ્થિતિ ન બને એટલા માટે 45 વર્ષ કરવાની માંગણી કરેલી છે. આવી જ બીજી શિક્ષણને લગતી અપડેટ માટે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો, સાથે બીજા તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય ભારત.